નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી યાકુતપુરાથી આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો। અગાઉ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોની ચેતવણી આપતા જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જેને અનુલક્ષીને આજે વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી યાકુતપુરાથી આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આરોપી હત્યાના પ્રયાસમાં સંડોવાયેલ છે અને રિકન્સ્ટ્રક્શનની સાથે વરઘોડો પણ કાઢ્યો। ગાંધીનગરમાં 2 દિવસ પહેલા યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મીઓને અપીલ કરતા કહ્યું કે પોલીસ કર્મીઓએ તેમને આપેલો દંડ છૂટથી વાપરવો જોઈએ। ગુનેગાર જે ભાષા સમજે તે ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય। આ ઉપરાંત લુખાગીરી કરનારાઓને ચેતવણી આપતા કહેલું કે રાજ્યના સામાન્ય નાગરિકોને કોઈ ટપોરી હેરાન કરશે તો તેનો વરઘોડો નીકળશે જ। હર્ષ સંઘવીના આ નિવેદનના 48 કલાકમાં જ અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં લોકોને રંજાડનારા તત્વોને પોલીસે તેની જ ભાષામાં સમજાવતા હતા અને ત્રણેય શહેરોમાં પોલીસ આરોપીઓને તેના જ વિસ્તારમાં લઈ જઈને શાન ઠેકાણે લાવી દીધી હતી। વડોદરા શહેરમાં હત્યાનો પ્રયાસ કરનાર એક આરોપીને પણ જાહેરમાં લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું ને અગાઉ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જેને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી યાકુતપુરાથી આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો। 20/11/24 રોજ અહીંની એક મદાર હોટલ છે, ત્યાં એક ખૂનની કોશિશનો બનાવ બનેલો છે। વિગત એવી છે, ફરિયાદી શ્રી અનસભાઈએ આરોપી ઇસામુદ્દીન અને બીજા 8 વિરુદ્ધ આ પોલીસ સ્ટેશનમાં જે તે દિવસે જ IPC 307 અને BNSS 109(1) મુજબ ફરિયાદ કરેલી છે। ફરિયાદનું શોર્ટ કન્ટેન્ટ એવું છે કે હાલ જે પકડાયેલ આરોપી છે તેમની સિસ્ટર સાથે કોઈ એક આરોપીને, વિક્ટીમને યા તો ફરિયાદીને કંઈ અફેર છે। એ રંજ રાખી આ તમામ આરોપીઓએ એક સંપ કરી ભોગ બનનારને હાઈવે 3 રસ્તાથી કિડનેપ કરે છે, ત્યાંથી મદાર હોટલ તરફ લઈ જાય છે, ત્યાં ગોંધી રાખે છે। આરોપીઓ ભેગા થઈ હાલના પકડાયેલા આરોપીએ તલવારના ઘા માથામાં મારેલા છે, અન્ય આરોપીએ લાકડી તથા પંચવતી જે હાથમાં પહેરવાનું એક સ્ટીલનું પંચ આવે છે, આ પંચ દ્વારા ભોગ બનનારને ઈજાઓ કરેલી છે। આ ઝઘડા દરમિયાન એક રાહદારી ઇબ્રાહિમ શેખજીવાલા બચાવવા માટે જાય છે, છોડાવવા માટે જાય છે, તેમને પણ ઈજાઓ થાય છે। હાલનો જે પકડાયેલ આરોપી છે અનસ મોહમ્મદ ઇસામુદ્દીન અલાઉદ્દીન સૈયદ, જેની ઉંમર 50 વર્ષ છે અને પોતે યાકુતપુરામાં રહે છે, જેઓ ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થતાં આજે તેઓને લઈ આવેલા છે પોલીસ ઇન્વેસ્ટિગેશન માટે। એમની હાજરીમાં બનાવ સ્થળનું રિકન્સ્ટ્રક્શન પંચનામું તપાસનીશ અધિકારીશ્રીએ કરેલું છે। કેટલા આરોપીઓ હજુ આની અંદર સંડોવાયેલા હશે? કુલ 8 આરોપીઓ છે, તે પૈકી આ મુખ્ય આરોપી છે, તેમની ધરપકડ આજરોજ કરવામાં આવનાર છે। બીજા બધા આરોપીની ધરપકડ? બિલકુલ, આ લોકો નાતા ફરે છે, તેમને પકડવા માટે તમામ પ્રયત્નો જારી છે। ડી સ્ટાફ, ઇન્સ્પેક્ટર જાતે અને બીજી 2 ટીમો બનાવી વહેલામાં વહેલા પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવનાર છે। કોઈ હથિયાર કબજે કર્યો હોય એવું કંઈ? ઇન્વેસ્ટિગેશનનો ભાગ છે, આરોપી પાસેથી આ હથિયારો રિકવર કરવાના બાકી છે, પરંતુ તપાસ દરમિયાન રિકવરી થઈ શકશે। કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કયા ગુના એમના ઉપર નોંધવામાં આવ્યા છે? હાલ પકડાયેલા આરોપી વિરુદ્ધ જૂની IPC કલમ 307, રાયોટિંગ, ગાળી ગલોચ, મારામારી અને મારી નાખવાની ધમકી તથા અપહરણ જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરેલો છે।